વિદ્યાર્થીઓ, આજના દાખલાઓમાં આપણે વધતું ઘટતું અને મહત્તમ ન્યૂનતમ હવે ચેક કરીશું પાર્ટ 2 માં. રાઈટ? અહીં જોઈએ શું કહે છે. તો પહેલું તો ઓબ્ઝર્વેશન એવું આવે છે કે આપેલા વિધેયની બધી ઘાતો કેવી છે. તો અહીંયા ગુજરાતી એવું ખબર પડે છે દરેકની ઘાત અયુગ્મ છે. અને દરેકની ઘાત જો અયુગ્મ હોય ને વિદ્યાર્થીઓ, તો શું થાય? એ વિધેય હંમેશા વધતું જ થાય. અયુગ્મ ઘાત હોય ને એટલે વધતું જ વિધેય હોય અને એ હંમેશા x અક્ષ સાથે લઘુકોણ બનાવે. આ લોજિક છે. કારણ કે એનું જ્યારે dy by dx શોધવામાં આવે ને તો અયુગ્મ ઘાત શામાં ફરી જાય? યુગ્મ ઘાતમાં. અને યુગ્મ વસ્તુ હંમેશા શું થાય? ધન થાય. એટલે લોજિક આ છે. રાઈટ છે? તો આ દાખલામાં જુઓ, વિકલન કર્યું એટલે 7x ની 6 શું આવ્યું? 7x ની 6 અને 15x નો વર્ગ. આ બધું કેવું છે? ધનાધન. અને x નો વર્ગ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થઈ શકે એટલે ઇક્વલ ટુ 0 આવે. એટલે વધે છે. અને કઈ કિંમત પર? તો કે દુનિયાની બધી જ કિંમતો પર એટલે r પર. એટલે આનો જવાબ આવે C. નેક્સ્ટ દાખલા પર. હવે એવું પૂછે છે કે આ આપેલા અંતરાલમાં વિધેય વધે છે કે ઘટે? તો તમારે આ 2 અને 3 જે અંતરાલ છે એની અંદરની કિંમત લો 3 અને એને આપણા રકમમાં મૂકવાની. તો 3 ઓછા 2 કેવું થાય? ધન થાય. એટલે પહેલો માનાંક આપણે ધન લઈશું. બીજામાં 3 મૂકશો તો 3 ઓછા 4 ઓછા 1 થાય. ઓછા 1 વસ્તુ નેગેટિવ હોય એટલે જે પાછળનો માનાંક છે વિદ્યાર્થી એને આપણે લેવાનો છે માઇનસ. સો 2x - 4 - 3x + 12. તો -x + 8 આ થયો તમારો fx. હવે આનો f' શોધીએ ને વિદ્યાર્થીઓ તો -1 < 0 થાય. માટે આ અંતરાલમાં તમારું વિધેય શું થાય? નેગેટિવ આવ્યું એટલે ઘટે છે. એટલે ઓપ્શન આવે A. નેક્સ્ટ દાખલા પર જઈએ. ફરીથી દરેક ઘાત કેવી છે વિદ્યાર્થીઓ? અહીંયા અયુગ્મ એટલે આ કેવું વિધેય હોય? વધતું. અને x અક્ષ સાથે કેવો ખૂણો બનાવે? લઘુકોણ. રાઈટ? તો આગલા દાખલા મુજબ આનો જવાબ આવે x અક્ષની ધન દિશા સાથે લઘુકોણ બનાવે. C ઓપ્શન આવે. નેક્સ્ટ દાખલા પર જઈશું. રાઈટ? આ દાખલામાં આપણે વિકલન કર્યું. તો જુઓ f' x 2x નું વિકલન 2, cot inverse x નું વિકલન -1/1 + x² અને log નું વિકલન વિદ્યાર્થીઓ મેં શોર્ટકટ રીત આપેલી છે જે વર્ગમૂળમાં હોય એ છેદમાં આવે. સો -1/1 + x². રાઈટ? હવે આપણે આ ચેક કરવાનું છે કે આ વસ્તુ પોઝિટિવ છે કે નેગેટિવ. તો હું જો છગડીયો કૌંસ બનાવી દઉં તો આ શું થઈ જાય? વત્તા થઈ જાય. હવે તમારે એ સમજવાનું છે કે દુનિયામાં કોઈનો પણ વર્ગ શું થાય? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થશે. રાઈટ છે? હવે શું થશે? એમાં એક ઉમેરો. સો 1 + x² શું થઈ જશે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ શું થઈ જશે? 1 થઈ જશે. એનો વ્યસ્ત કરો. સો 1 + x² શું થઈ જશે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 થઈ જશે. રાઈટ? અને આ જ વસ્તુનું જો તમે વર્ગમૂળ પણ કાઢ દો, 1 + x² નું વર્ગમૂળ કાઢો તો લેસ ધેન 1 જ ઇક્વલ ટુ 1 જ રહેશે. હવે જો બંનેનો સરવાળો કરી દો તો 1/1 + x² વત્તા √1 + x તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ શું થઈ જશે? 2. એટલે આ જે કિંમત છે એ 2 કે 2 થી નાની છે. હવે જો તમારા f' માં તમે 2 માઈનસ અહીંયા જે પણ કિંમત છે એ 2 અથવા 2 થી નાની કિંમત મૂકશો તો 0 જવાબ આવશે. અને પછી કેવા જવાબ આવશે? 2 થી નાની કિંમત મૂકશો તો જવાબ કેવા આવશે? ધન. અને ધન હોય તો વિધેય શું થાય? વધે. અને આપણે આ કોના માટે ચેક કર્યું? x belongs to r માટે. કારણ કે દુનિયાની દરેક કિંમત લઈએ ત્યારે એનો વર્ગ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય. એટલે આ વિધેય વધતું વિધેય છે. અને કોના પર? તો r પર. એટલે ઓપ્શન આવે D. સમજાયું બધાને? નેક્સ્ટ દાખલા પર જઈએ. આ દાખલો કોના પર વધે છે? તો પહેલા તો આપણે એનું f' કરવું પડે. રાઈટ? તો અહીં જ આપણે જોઈ લઈએ કે આપણું જે વિધેય છે એનું f' ગણેલું છે તો ત્યાંથી લઈ લઈએ. ગુણાકારનો નિયમ. રાઈટ? તો પહેલા e⁻x એવું ને એવું અને આનું વિકલન 1 થયું. પછી x + 2 એવા ને એવા e⁻x નું વિકલન e⁻x ને એનું ફરીથી વિકલન -1. પછી આમાંથી શું કોમન કાઢ્યું? -e⁻x એ લોકોએ કોમન કાઢ્યું. એટલે આ પદ આગળ લખ્યું અને આ પદ માઇનસ સાથે પાછળ લખ્યું. એટલે જવાબ આવો આવ્યો.
હવે આપણે આ વિધેયને કેવું કરવાનું છે, વધતું વિધેય બતાવવું છે, એટલે તમારે કશું કરવાનું નહીં, તમારો જે f' છે એની ગ્રેટર દેન 0 લઈ, બરાબર છે. હવે આ કદી 0 થાય ના થાય, એટલે હવે આવું વધશે, x+1 ગ્રેટર દેન 0 વધે, માઇનસ પેલી બાજુ જાય તો શું થઈ જાય, લેસ દેન 0 એટલે x લેસ દેન -1, એટલે જ્યારે x -1 થી નાનો હશે ત્યારે વિધેય પર વધશે, એટલે -1 થી નાનો એટલે -∞ થી -1, તો એવો જવાબ છે એ, રાઈટ છે, કારણ કે અહીંયા દાખલો આપી દીધો તો વધે છે. નેક્સ્ટ દાખલા પર જઈએ. વિદ્યાર્થીઓ, આ દાખલો હમણાં આપણે આગળ જે ગણ્યો ને એ જ બેઠો દાખલો છે. જો વિકલન કરો f' x બરાબર 2x નું વિકલન શું થશે વિદ્યાર્થી, 2 માઇનસ tan ઇન્વર્સ નું -1/1 + x² અને log નું વિકલન શું થાય, જે વર્ગમૂળમાં હોય છે, સમજ્યા. પછી અને જો છગડીયા કૌંસમાં મૂકીએ તો વત્તા થઈ જાય, ને આ કિંમત હંમેશા કેવી હોય, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 હોય, એટલે તમારો f' શું થશે, કાં તો 0 થશે કાં તો તમારો ધન થશે, એટલે આ વિધેય કેવું થશે, વધતું, અને કોના પર, તો દુનિયાની દરેક કિંમત પર, એટલે x belongs to r પર આ વિધેય વધતું વિધેય છે, રાઈટ. નેક્સ્ટ દાખલા પર જઈએ. ચાલો આનું વિકલન કરીએ f' તો tan ઇન્વર્સ નું વિકલન થાય 1/1 + x² અને માઇનસ x નું વિકલન થાય 1, so 1 - 1 - x² ના છેદમાં 1 + x², 1 અને 1 કેન્સલ થઈ જાય તો -x² ના છેદમાં 1 + x. વિદ્યાર્થીઓ, દુનિયામાં કોઈનો પણ વર્ગ કેવો હોય, પોઝિટિવ, અને એની અંદર 1 ઉમેરીએ તો આ પોઝિટિવ થાય, એટલે આ વસ્તુ પોઝિટિવ છે, પણ આગળ શું છે, નેગેટિવ, એટલે જવાબ શું થશે, નેગેટિવ. માટે તમારો f' લેસ ધેન 0 એટલે ઘટતું વિધેય થાય, અને કોના પર, તો દુનિયાની દરેક કિંમત પર, એટલે r પર ઘટે છે, રાઈટ. આ દાખલામાં બીજો દાખલો પણ છે જે સમજવાની કોશિશ કરીએ આપણે. અહીં f(x) બરાબર tan x - x, તો આનું f' કરીએ ને વિદ્યાર્થીઓ, તો tan નું વિકલન શું થાય ખબર છે, sec²x, અને આનું x નું વિકલન થાય 1. હવે sec²x - 1 શું થાય ખબર છે વિદ્યાર્થીઓ, tan²x, અને tan² શું થાય, તો ભાઈ tan² તો હંમેશા ગ્રેટર દેન 0 જ રહે, એટલે આ વધતું જ વિધેય છે, એટલે તેના પ્રદેશ પર વધે છે, એવું આવે જવાબ, એ જવાબ આવશે, રાઈટ, તેના પ્રદેશ પર વધે છે. નેક્સ્ટ દાખલા પર જઈએ. મારું ધારવું એવું છે કે એક આગળ જે ભણીએ એવા દાખલા અને એક બીજા આ દાખલા, ટોટલ 4 દાખલા પૂછાય છે. તો એક વધતા ઘટતાનો દર વાળો, એક સાદું વધે છે કે ઘટે છે, અને ત્રીજું આવું અંતરાલમાં હોય તો એ શોધો કે શોધો એવો દાખલો, રાઈટ, અને એક મહત્તમ ન્યૂનતમ વાળો. હવે 4 દાખલા પૂછાઈ શકે છે. તો પહેલા શું કરવાનું હોય, આનું આપણે f' કરવું, તો f' કરીએ તો અહીં શું થાય, 2x - k થશે. હવે તમારો x ક્યાં છે, ક્લોઝ ઇન્ટરવલ 0 થી, આવું લઈશું. હવે એને 2 વડે ગુણીશું વિદ્યાર્થી, તો કેટલા થશે, 6, અને હવે એમાં -k કરીશું, સમજો. હવે દાખલાને પૂછો વધતું દાખલો શોધવાનો છે કે ઘટતો, દાખલો એવું કહે છે કે વધતું હોય ને તો હંમેશા તમારી ન્યૂનતમ કિંમત જ મળે. આ વધતું હોય તો તમારે જે આ વસ્તુ હોય ને એને ગ્રેટર દેન 0 લેવાની, અને ઘટતું પૂછાય ને, ઘટતું, તો તમારે જે 6 - k છે ને એને લેસ ધેન 0 લેવાનું. તો અહીં k માઇનસ વડે ગુણે તો અસમતા બદલાઈ જશે, એટલે k લેસ ધેન 0 માટે તમારું આ વિધેય વધતું વિધેય થશે, રાઈટ, એટલે ઓપ્શન આવશે. પણ જો તમારો આ દાખલો ઘટતા માટે પૂછાયો હોત તો શું થશે, 6 લેસ ધેન k, રાઈટ, એટલે ગુજરાતીમાં લખીએ તો k ગ્રેટર ધેન 6 થી મોટા માટે આ ઘટતું વિધેય થશે, અને 0 થી નાની કિંમત માટે આ વધતું વિધેય થશે, રાઈટ. નેક્સ્ટ દાખલા પર જઈએ. હવે એવું પૂછ્યું છે આ દાખલો વધતું વિધેય છે, કોના પર વધતું વિધેય છે એવું સાબિત કરો. વધતું વિધેય એટલે તમારો f' કેવો આવવો જોઈએ, ગ્રેટર ધેન 0. તમારો f' ગ્રેટર ધેન 0 આવવો જોઈએ. એટલે તમારે શું વિચારવાનું કે આ બંને માનાંકમાં કયો x મોટો આપશે ત્યારે ધન થશે, એ શરત આવવાની શક્યતા વધારે. તો x - 1 બરાબર 0 લો તો x બરાબર 1 મળે, અને x - 2 બરાબર 0 લો તો x બરાબર 2 મળે. હવે જો તમારો x 2 અથવા 2 થી મોટો થઈ જાય
તો કેમ? કારણ કે બંને માનાંક કેવા થઈ જશે? ધન, અને ધન વસ્તુનું વિકલન કરીએ તો ધન જ મળે. એટલે x ગ્રેટર ધેન 2 ઓપ્શનમાં દેખાય છે. આ લેસ ધેન 1 છે, નહીં ચાલે. આ લેસ ધેન 0 છે, નહીં ચાલે. અને આ લેસ ધેન -2 છે, નહીં ચાલે. એટલે હવે જો x ગ્રેટર ધેન 2 એટલે x ગ્રેટર ધેન 2 એટલે x બાબત 3 લઈ શકાય. એ આપણા રકમમાં મૂકો. ચાલો, તો 3 માંથી 1 જાય તો કેટલા રહે? 2. એટલે આ તમારો માનાંક કેવો મળ્યો? ધન. એટલે આ વસ્તુ મેં ધન લઈ. હવે 3 માંથી 2 જાય તો પણ કેવું થાય? ધન. એટલે આ માનાંક પણ ધન. એટલે તમે જો સાદુરૂપ આપો તો 2x - 3 થાય. હવે એનું વિકલન કરીએ તો 2 આવે ને ગ્રેટર ધેન 0. બસ આટલું જ લોજિક છે. રાઈટ છે? માટે શું થશે? f' બરાબર 2 મળ્યું ગ્રેટર ધેન 0. અહીં આ ઓપ્શન્સ જોવાની જરૂર નથી. નેક્સ્ટ દાખલા પર જઈએ. ફરીથી પૂછું કે આ દાખલો તમારા અંતરાલમાં કેવું છે? તો તમે ચાલો, અંતરાલ કયું છે? 1 થી 2 છે. એટલે x બરાબર આપણે 1.5 લઈએ. હવે જો 1.5 લઈએ અને અંદર મૂકીએ તો પહેલામાં fx શું થશે? 2 વખત 1.5 માંથી 1 જાય તો 0.5 ધન મળે. એટલે આપણે પહેલું ધન લઈશું. હવે બીજામાં 1.5 માંથી 2 જાય ને તો માઇનસ જવાબ આવે. એટલે એ આપણે અંતરાલ હવે માઇનસ લેવો પડે. એટલે મેં પ્લસ નું ચેકીને માઇનસ કર્યું અને x માઇનસ લીધું. એટલે શું ખબર પડી વિદ્યાર્થીઓ? કે ક્યારેક કોઈ પણ દાખલો આવે માનાંકનો વિકલન હોય, સંકલન હોય કે લિમિટ હોય, પહેલા ધન છે કે ઋણ નક્કી કરવું પડે. ત્યાર પછી તમારો દાખલો ગણવાનો હોય. હવે આનું સાદું રૂપ આપીએ તો 2x - 2 - 3x + 6. તો f of x શું થશે? -x plus. તો આનું f' શું થશે? -1 લેસ ધેન 0. એટલે આ ઘટતું વિધેય છે. સો ઘટતું વિધેય એટલે બી જવાબ આવશે. રાઈટ? નેક્સ્ટ દાખલા પર જઈએ. તમારે જવાબ જોવાના નથી, હું જે સમજાવું છું એ જોવાનું છે. આ દાખલામાં કયા અંતરાલ પર ચુસ્ત વધતું? ચુસ્ત વધતું એટલે ખાલી ગ્રેટર ધેન 0 એવું આપણે શોધવાનું છે. રાઈટ? તો પહેલા આપણે આ દાખલાનું વિકલન, અહીં x નું વિકલન 1, તો આ પાછળનું વિધેય એવું ને એવું, પછી x એવો ને એવો, અને પાછળના વિધેયનું વિકલન કરીએ તો e⁻1 - x, અને એનું ફરીથી વિકલન કરીએ તો -1 મળે. રાઈટ? આમાંથી ની 1 - x કોમન કાઢ્યું તો 1 - x મળ્યું. હવે આપણે કેવું વિધેય શોધવાનું છે? ચુસ્ત વધતું. એટલે આ વસ્તુ કેવી લઈ લેવાની? ગ્રેટર ધેન 0. હવે કદી પણ આ જે વિધેય છે, આ વિધેયને કયું વિધેય કહેવાય ખબર છે તમને? ઘાતાંકીય વિધેય કહેવાય. નેગેટિવ અથવા શૂન્ય ન થાય એવું યાદ રાખજો. એ હંમેશા પોઝિટિવ જ હોય. રાઈટ? તો આપણે 1 - x ગ્રેટર ધેન 0 લઈશું તો 1 ગ્રેટર ધેન x, એને સીધી ભાષામાં ફેરવીએ તો x લેસ ધેન 1. લેસ ધેન 1 એટલે -∞ થી 1 માં કેવું વિધેય થશે? વધતું વિધેય થશે. કારણ કે અહીં આપણે f' ગ્રેટર ધેન 0 લઈને દાખલો ગણ્યો છે એટલા માટે. તો -∞ થી 1, અને તે પણ ઓપન ઇન્ટરવલ, કારણ કે ચુસ્ત છે એટલે બી જવાબ આવશે. નેક્સ્ટ દાખલા પર જઈએ. આ વિધેય કેવું છે? તો ભાઈ આનું વિકલન કર્યું. જવાબમાં જુઓ, આનું વિકલન કર્યું. વિકલન કરીને દરેકમાંથી 3 બહાર કાઢ્યા. હવે શું કર્યું? અંતિમ પદ ગોઠવ્યું. શું ગોઠવ્યું? અંતિમ પદ. અંતિમ પદ ગોઠવ્યું તો 1/4 ઉમેર્યા અને 1/4 બાદ કર્યા. એટલે આ જે પદ થઈ ગયું. હવે દુનિયામાં કોઈનો પણ વર્ગ કેવું? પોઝિટિવ. પાછલું પદ બી પોઝિટિવ અને આ પદ પણ પોઝિટિવ. એટલે બધું કેવું થઈ ગયું? ગ્રેટર ધેન 0. એટલે આ વિધેય વધતું વિધેય છે એવું કહેવાશે. સમજાયો? તો આ દાખલો થોડો ટ્રિકી છે, કારણ કે આમાં યુગ્મ અને અયુગ્મ બંને ઘાત જ્યારે ભેગી થાય એટલે 3 ઘાત વાળા દાખલામાં તમે શું કરશો? યાદ રાખજો, અંતિમ પદ પહેલા ગોઠવી જોજો, અને અંતિમ પદ ગોઠવ્યા પછી તમારું જે અચળ પદ, પાછળનું અચળ પદ જો પ્લસ આવી જાય વિદ્યાર્થીઓ, તો યાદ રાખો વધતું વિધેય છે. રાઈટ? યા તો પછી આપણી પેલી રીત f' બરાબર 0 લઈ અને f' તમારો કેવો આવે છે? પોઝિટિવ કે નેગેટિવ, કોષ્ટક વાળી રીતે પછી ગણવું પડે. રાઈટ? પણ એક્ઝામમાં આવા દાખલા આવે એની શક્યતા વધારે. 1/3 x છે એટલે 3 ની શું લખી દીધી? અને -x લખી દીધી. અને એનું વિકલન કરે તો આગળ શું આવ્યું વિદ્યાર્થીઓ? માઇનસ. કારણ કે આ વસ્તુ કેવી છે? પોઝિટિવ. log 3 પણ કેવું છે? પોઝિટિવ. પણ આ વસ્તુ નેગેટિવ છે એટલે આ લેસ ધેન 0 થઈ ગયો, અને જેનો f' લેસ ધેન 0 એ ઘટતું વિધેય થાય. રાઈટ?
નેક્સ્ટ દાખલા પર જઈએ. જોઈએ હવે આ દાખલામાં એવું છે કે તમને પહેલા ખબર હોવી જોઈએ પાઈ ની કિંમત છે ને વિદ્યાર્થીઓ 3.14 છે ને એની કિંમત છે 2.718 એવું કંઈક છે એટલે પાઈ ઈ કરતા મોટો છે. હવે બંને બાજુ x ઉમેરીએ તો પાઈ પ્લસ એક્સ ગ્રેટર ધેન ઈ પ્લસ પાઈ થાય. લોગ લગાવ્યું રાઈટ છે તો બંને બાજુ લોગ લગાવ્યું અને બંનેનો વ્યસ્ત કર્યો. વ્યસ્ત કરે તો શું થાય અસમતા બદલાઈ જાય રાઈટ અને પછી બંનેનો ભાગાકાર કરતું રાઈટ. હવે શું કર્યું તો વિકલન કર્યું અને વિકલનમાં ઉપરનું પદ એ પદ આવે છે જુઓ રાઈટ. એમાં કોણ આવે છે પાઈ પ્લસ એક આગળ આવે છે અને ઈ પ્લસ પાઈ પાછળ આવે છે. આમાં મોટું કોણ તો ઈ વાળું પદ મોટું અને પાઈ વાળું પદ નાનું એટલે હવે નાનામાંથી મોટું બાદ થઈ ગયું છે એટલે આમાં શું થઈ ગયું છે નાનું માઇનસ મોટું એટલે આ વસ્તુ કેવી આવે લેસ ધેન 0 એટલે આ ઘટતું વિધેય થાય છે. સમજણ પડી ગઈ? ખાલી આ જ સમજવાનું હતું તમારે. આ દાખલો મારી ધારણા પ્રમાણે ગુજસેટમાં આવી શકે હમણાં બોર્ડની એક્ઝામમાં આવેની શક્યતા ઓછી છે તો યાદ રાખો જો પાઈ ઉપર છે ને ઈ નીચે છે તો ઘટતું વિધેય અને ઈ ઉપર ને પાઈ નીચે જતું રહેશે તો વધતું વિધેય થઈ જશે રાઈટ. એટલે ગોખવાની ક્રિયામાં થોડું ધ્યાન રાખજો. પાઈ ઉપર અને ઈ નીચે તો ઘટતું વિધેય અને ઈ ઉપર અને પાઈ નીચે તો વધતું વિધેય થઈ જશે. નેક્સ્ટ દાખલા પર જઈએ. હવે તમને બધાને ખબર છે બેટા sin ની 4x cos ની 4x હોય ને તો આપણે આની જગ્યાએ 1 - 2 sin square x cos x લખતા. પછી આવા દાખલાને 2 વડે ભાગતા હતા અને 2 વડે ગુણતા હતા એટલે 4 થઈ જાય છે અને પછી શું કરતા હતા આપણે 1 - 2 sin square 2x થઈ જશે. હવે આ જો આપણો fx છે હવે એનું f' x શોધી તો આનું તો 0 થઈ જાય આનું 1/2 2 આગળ આવે sin 2x ને sin 2x નું પાછું વિકલન કરીએ તો cos 2x ને એનું પાછું વિકલન 2 આ 2 તો કેન્સલ થઈ જાય માઈનસ 2 sin 2x અને અહીંયા વધશે cos 2x તો જે આન્સર વધે એ શું વધે માઈનસ sin 4x વધે. હવે એવું પૂછ્યું છે આ વિધેય ખાલી જગ્યા અંતરાલમાં વધતું વિધેય છે. હવે દરેક અંતરાલ માટે આપણે ચેક કરવું પડે બરાબર કે આપેલા ઓપ્શનનો ઉપયોગ કરવો પડશે એટલે આ વસ્તુને આપેલા અંતરાલ જે છે બધા x ના ગણાય 0 થી π/8 બરાબર. હવે એને જો 4 વડે ગુણવામાં આવે ને તો 0 થી ક્યાં જતું રહે π/2 એટલે આ કયું ચરણ ફર્સ્ટ. હવે ફર્સ્ટ માં તમારું sin 4x કેવું થાય પોઝિટિવ તો માઈનસ sin 4x કેવું થઈ જાય નેગેટિવ એટલે આ ઘટે તો આ ના ચાલે. પછી x belongs to π/4 થી 3π/8 લઈ. હવે એને કેટલા વડે ગુણવાનું 4x વડે કારણ કે આપણો θ 4x છે બેટા તો આ π/2 થી ક્યાં થઈ જાય 4 વડે ગુણે તો 3π/2 થઈ જાય એટલે આ કયું ચરણ સેકન્ડ અને થર્ડ ભેગું થાય ને ત્રીજું અને ચોથું. એમાં sin 4x કેટલું થશે એકમાં પોઝિટિવ થાય તો એકમાં 4 વડે ગુણે તો પેલું પાઈ આવશે બેટા અહીંયા મારી ભૂલ છે જો અને 4x વડે ગુણવામાં આવે તો આ પાઈ થઈ જશે અને આ 3π/2 થઈ જશે વિદ્યાર્થી. એટલે આ કયું ચરણ થશે ત્રીજું. ત્રીજામાં તારું સાઇન કેવું હોય નેગેટિવ પણ એને નેગેટિવ વડે ગુણે તો શું થઈ જાય પોઝિટિવ એટલે આ વધતું વિધેય મળી ગયું એટલે જવાબ બી આવે. તો આ કેવો છે કે ટાઈમ ટેકિંગ ક્વેશ્ચન છે. તો આ દાખલામાં શીખવાનું શું હતું કે આપણો થીટા જે 4x આવ્યો ને તો દરેક અંતરાલને તમારે પહેલા 4 વડે ગુણવાનું એ ચરણ જે પકડાય એમાં આપેલું વિધેય ધન છે કે ઋણ અને પછી પાછું એની આગળ માઇનસ છે એટલે ચિહ્ન બદલાઈ જશે. પ્લસ હશે તો માઇનસ થઈ જશે અને માઇનસ હશે તો પ્લસ થઈ જશે એટલે આ દાખલો પૂછી શકાય કારણ કે ટાઈમ ટેકિંગ ક્વેશ્ચન છે બહુ ઈઝી. નેક્સ્ટ દાખલા પર જઈએ. e⁻1/x એટલે e⁻x નું વિકલન તો e⁻x જેવું જ થાય 1/x નું વિકલન -1/x થાય એટલે રકમમાં શું વચ્ચે આવી ગયું માઇનસ એટલે આ વસ્તુ કેવી થઈ ગઈ નેગેટિવ ને નેગેટિવ હોય એટલે વિધેય કેવું થઈ જાય બેટા ઘટતું વિધેય રાઈટ. નેક્સ્ટ દાખલા પર જો આ જીએસઈબી માં જ બધા મેં પૂછાયેલા દાખલાઓ લીધા છે એટલે તમે ધ્યાનથી જોજો રાઈટ. હવે શું કહે છે કે આ વિધેય કેવું છે તો પહેલાનું ફટાફટ f' x હતો તો શું થાય 2x + 6 થાય એના બરાબર 0 લઈએ તો x બરાબર શું મળે -3/2 મળે અરે -3 મળશે x બરાબર શું મળશે -3. હવે તમારે કશું જ કરવાનું નહીં -3 મૂકવાનું અહીં ઇન્ફિનિટી મૂકવાનું ને અહીંયા -ઇન્ફિનિટી
હવે આ બાજુ કઈ કિંમત આવે? 0 આવે. તો તમારા f' માં 0 શોધો, f' 0 શોધો. તે 6 થઈ જાય ગ્રેટર ધેન 0. એટલે તમારા આ અંતરાલમાં વધે છે અને આ અંતરાલમાં ઘટે છે. હવે આપણને શું પૂછ્યું છે? તો -3 થી ઇન્ફિનિટીમાં કેવું વિધેય છે? વધતું વિધેય છે. અને તમારો -∞ થી -3 વાળો તો ઓપ્શન જ નથી. એટલે -3 થી ઇન્ફિનિટીમાં વધતું વિધેય એ જવાબ આવે છે. રાઈટ. નેક્સ્ટ દાખલા પરથી જો આ દાખલો જીએસસીબી માં પૂછાયેલા દાખલા પર, એટલે બોર્ડમાં આવા દાખલા પૂછાયની શક્યતા બહુ બધી છે, કારણ કે આ બધા લોજિકલી ક્વેશ્ચન્સ પૂછશે. ના કેટલા આત્યંતિક મૂલ્યો ધરાવે છે? હવે પ્રશ્ન આવ્યો આત્યંતિક મૂલ્ય એટલે શું? તો આત્યંતિક મૂલ્ય એટલે f' બરાબર 0 લઈને જે x શોધો એને તમારા આત્યંતિક મૂલ્ય સ્વીકાર લેવાના. તમને સમજણ પડી? ચાલો તો પહેલા આપણે f' તો શું થાય? 1 વત્તા 2 cos x થાય, એના બાબત 0 લો તો cos x બરાબર શું થાય? -1/2. હવે આપેલો અંતરાલ કયો છે તમારો? એને બોલાવો. તો -π/2 થી π/2. હવે જો એને ડ્રો કરીએ ને વિદ્યાર્થી, તો -π/2 થી π/2. આમાં તમારું cos નેગેટિવ મળે? સવાલ આવે તો અહીંયા આ બંને જગ્યાએ તો ભાઈ cos કેવું હોય? પોઝિટિવ હોય. તો cos કદી નેગેટિવ થાય જ નહીં, એટલે અહીં x ના મળે. સાદું સીધું લોજિક હતું આટલું. ગણતરી જે બાજુમાં કરી છે એ કરવાની કોઈ જરૂરિયાત નથી. સો બોર્ડમાં આવા MCQ આવશે ત્યારે તમને તકલીફ ના પડવી જોઈએ. સો ફટાફટ આવી રીતે દાખલા સોલ્વ થાય. એટલે કેટલા મૂલ્યો ધરાવે? હવે કેટલા x મળ્યા? તો અહીં કોઈ x ના મળ્યો, એટલે x ની સંખ્યા કેટલી? તો 0. એટલે જવાબ આવશે a. કેટલા મૂલ્યો ધરાવે છે એટલે તમને કેટલા x મળ્યા એવું પૂછ્યું. તો અહીં એક પણ x મળ્યો નથી, એટલે x ની કુલ સંખ્યા કેટલી? 0. એવું અર્થઘટન થાય છે. એટલે પાછું આમાં બી ગડબડ થશે બધા છોકરાઓને. નેક્સ્ટ દાખલા પર જુઓ, આ ગુજસેટ 2008 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ભાઈ f of x છે તમારો 10x અને એવું પૂછ્યું f' શોધો. એટલે f' એટલે x². અને એવું પૂછ્યું છે એની નિર્ણાયક સંખ્યાઓનો ગણ. ફરીથી નિર્ણાયક એટલે તમારો f' બરાબર 0 લો. અરે ભાઈ દુનિયામાં કદી પણ sec x 0 ના થાય, કારણ કે આપણે બહુ બધી વાર શીખી ગયા. કારણ કે જો આપણે cos નો ગ્રાફ ડ્રો કરીએ બેટા, આમ બરાબર છે, આ આપણે cos નો ગ્રાફ ડ્રો કરીએ, રાઈટ. હવે એના પરથી આપણે sec નો ગ્રાફ ડ્રો કરીએ તો તમને બધાને ખબર છે sec અહીંયા, અહીંયા, અહીંયા અને અહીંયા. તો sec કદી 0 થાય ના થાય, એટલે આના મૂલ્યો મળશે નહીં, એટલે જવાબ આવે 5. તો જોયું તમે આગળ બોર્ડમાં અને ગુજસેટમાં સિમિલર જ કોન્સેપ્ટ પૂછાયો, રાઈટ. નેક્સ્ટ દાખલા પર જઈએ. અહીં જુઓ કેવી ઘાત છે. ઘાત કેવી દેખાય બેટા? અયુગ્મ. અને બોર્ડમાં પૂછાયેલું. એટલે આ કેવું હોય તો કે x અક્ષની ધન દિશા સાથે લઘુકોણ ખૂણો બનાવે, રાઈટ. નેક્સ્ટ દાખલા પર જઈએ. હવે આની નિર્ણાયક સંખ્યાઓ કીધી છે. નિર્ણાયક એટલે તમારે f' બરાબર 0 લઈને જે x ની કિંમતો મળે એને નિર્ણાયક સંખ્યાઓ કહેવાય. સો આનું f' શોધીએ, રાઈટ છે. તો કયા નિયમથી શોધીશું? ગુણાકારના નિયમથી શોધ્યો, રાઈટ. તો આપણે સ્વીકાર લઈએ કે અહીં f' આટલો આવે છે. હવે f' બાબત શું લઈશું? આપણે 0 લઈશું. તો એક x તો કયો મળશે? 3/2. તો 3/2 કેટલા ઓપ્શન્સમાં છે? તો એક આ કેન્સલ અને એક આ કેન્સલ અને એક આ કેન્સલ. તો 3/2 તો એક જ ઓપ્શનમાં છે ને, એટલે આ જવાબ આવશે C. દાખલો પતી ગયો, રાઈટ. તો કે સર 0 જવાબ. તો ભાઈ જ્યારે 0 જનરલી તો શક્ય નથી, પણ છેદમાં 0 છે એટલે એવું સ્વીકાર લીધું છે, પણ જનરલી છેદમાં 0 શક્ય નથી. પણ એ લોકોએ આપ્યો છે તો આપણે આ વખતે લેવો પડશે, કારણ કે અહીં x belongs to r યોગ 0 શરતમાં આપેલું છે, એટલે 0 લીધો, રાઈટ. નેક્સ્ટ દાખલા પર જઈએ. આ મારી દ્રષ્ટિએ IMP દાખલો, રાઈટ. ફરીથી રિપીટ થઈ શકે 2024 માં. નેક્સ્ટ દાખલો હવે જીએસસીબી બોર્ડમાં પૂછાયેલો છે 2016 સાલનો ક્વેશ્ચન. લોગ નું વિકલન કરવું હોય તો આધાર શું જોઈએ? ઈ જોઈએ. એટલે બેટા પહેલા શું કરવું પડે? આપણે આધાર પરિવર્તનનો નિયમ કરવો પડે, એટલે log અને છેદમાં log 10, રાઈટ. હવે શું કરીશું? આનું વિકલન કરવા બેસીએ
તો 1/10 log અને પેલાનું વિકલન cos ને cos નું ફરીથી વિકલન માઇનસ sin એટલે માઇનસ 10x/log 10. બરાબર છે. હવે 0 થી π/2 0 થી π/2 એટલે પહેલું ચરણ. પ્રથમ ચરણમાં tan કેવું પોઝિટિવ, log 10 કેવું પોઝિટિવ, પણ આગળ આ વસ્તુ કેવી છે નેગેટિવ. એટલે આ વિધેય કેવું થઈ જશે ઘટતું વિધેય થઈ જશે. સમજાયું? નેક્સ્ટ દાખલા પર જઈએ. x કયા અંતરાલમાં ઘટે છે? GSEB 2016 માં પૂછાયો છે, તો આપણે ડાયરેક્ટ એનું વિકલન કરીએ તો x 1 + log x to the base e થશે. હવે આપણને શું પૂછ્યું છે ઘટે છે, એટલે આપણે કેવું લઈ લઈશું <0. આ કદી શૂન્ય ના થાય આ ઘટક. બરાબર, એટલે એને આપણે પેલી બાજુ લઈએ એટલે 1 + log x to the base e 0 ની નીચે જતું રહ્યું એટલે log x to the base e -1 થઈ જાય. હવે e ને રાટ મારીએ e ની -1 થઈ જાય એટલે x 1/e માટે આ વિધેય કેવું થશે ઘટે. પણ આ કિંમત કોઈ જગ્યાએથી શરૂ થાય. રકમ આપી છે x belongs to શું આપ્યું છે r+. x belongs to r+ એટલે 0 ના લેવાય, એટલે 0 આગળ પોલું અને અહીંયા 1/e. અહીંયા માટે ઘટે ને અહીંયા માટે વધે, એટલે 0 થી 1/e માં આ વિધેય ઘટે છે. એટલે આપણો જવાબ આવશે B. નેક્સ્ટ દાખલા પરથી 1 થી 2 માં વધતું વિધેય હોય તો એની સૌથી નાની કિંમત શોધો. બરાબર છે. વધતું હોય ને બેટા તો સૌથી નાની જ પૂછાય અને ઘટતું હોય તો સૌથી મોટી જ પૂછાય. રાઈટ? સો આનું f' x શોધવાનું ફટાફટ. x² નું વિકલન શું થાય 2x + a થાય. હવે x ક્યાં છે ઓપન ઇન્ટરવલ 1 થી 2 છે, તો તમારે આવું લેવાનું. બરાબર, હવે એને 2 વડે ગુણી નાખવાનું અને પછી એમાં એ ઉમેરી દેવાનું. રાઈટ? તો એ ઉમેરી દીધું. હવે કોની વાત છે વધતું વિધેય છે. જો અહીંયા શાંતિથી સાંભળો, ચુસ્ત વધતું છે કે વધતું છે? વધતું છે. બરાબર છે. એટલે વધતું હોય તો તારો f' શું લેવો પડે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 લેવું પડે. વધતું છે એટલે 2 + a ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે a ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -2 એટલે સૌથી નાની કિંમત. સૌથી નાની કિંમત કઈ જશે -2 થાય. એટલે જવાબ આવશે -2. રાઈટ? નેક્સ્ટ દાખલા પર જઈએ. ચાલો આની શું શોધવાની છે પાછી નિર્ણાયક સંખ્યાઓ. એટલે વિકલન કરવાનું અને જે વિકલન આપણે આ શોધ્યું એના બરાબર શું લઈ લઈએ બેટા 0 લઈ લઈએ. એટલે એક x = 1 મળશે અને બીજો x belongs to શું છે x = r યોગ 0 એટલે એક જવાબ 0. ખબર પડી ગઈ? એટલે બે કિંમતો આવશે 0 અને 1. એવું ક્યાં છે 0 અને 1. સમજાયું તમને આ દાખલો? ફરીથી હું કહું છું, શાંતિથી સાંભળો. અહીં આપણે f' બાબત 0 લઈશું ને તો x = 1 થાય. બરાબર છે. અને બીજી કઈ કિંમત લેવાની r + યોગ 0 છે એટલે યોગ 0 વાળી કિંમત લેવી પડશે. એટલે 0 અને 1 એટલે આપણે 1 અને 2 ના લીધી, કારણ કે એકડો 1 2 તો મળતો જ નથી એમાં f' બાબત 0 લેવાથી. એટલે આ બધી કિંમતો તો આમ જ કેન્સલ થઈ જાય. એટલે 0 આવા દાખલામાં મળતો નથી, પરંતુ r + યોગ 0 હોવાથી 0 લઈ લઈશ. ડન? નેક્સ્ટ દાખલો. ફરીથી સેમ જ દાખલો પૂછાયો. જુઓ બેટા, દેશ અંતરાલ 2 3 પર વધતું વિધેય હોય તો એનું વધતું હોય ને તો ન્યૂનતમ જ પૂછાય. તો અહીં આપણે f' કરીશું વિદ્યાર્થીઓ તો શું મળશે 2x + a. x ક્યાંથી ક્યાં છે 2 થી 3 ની વચ્ચે એટલે 2 < x 3. હવે એને 2 વડે ગુણીશું એટલે શું થઈ જશે આપણું 4 < 2x 6 થઈ જશે. અને પછી એમાં શું કરીશું a ઉમેરીશું એટલે 4 + a 2x + a અને 6 + a થઈ જશે. હવે આપણે વધતું વિધેય છે કે ચુસ્ત વધતું છે એ ચેક કરવું પડે. તો વધતું છે બેટા તો f' ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ લેવું પડે. સો 4 + a ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 તો a ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -4 માટે તો તમે a બરાબર -4 લઈ શકો. બાજુમાં જે સોલ્યુશન છે ને એ બી ખોટું છે. બરાબર છે. -4 હોય ઇક્વલ ટુ લેવું પડે વધતું વિધેય છે. ચોપડી ખોટી છે. નેક્સ્ટ ચાલો ફરીથી ગુજસેટ 2008 નો દાખલો f(x) બાબત 10x તો f' શું આવ્યો sec² x એના બરાબર 0 લો તો નિર્ણાયક સંખ્યાઓ મળે જ નહીં. એટલે આનો જવાબ કયો આવશે 5. નેક્સ્ટ દાખલા પર જઈએ કે ભાઈ ખાલી જગ્યા પર ઘટતું વિધેય છે તેવું શોધો.
જો ક્યુબ આવ્યો ને એટલે પહેલા આપણે f ' x કરી દઈએ બેટા f ' x તો શું થશે 3x² - 12x - 36 પછી 3 બહાર કાઢ એટલે x² - 4x - 12 એના અવયવ પાડ કેવી રીતે પાડશો 6 * 2 12 બરાબર કે અહીં સંખ્યાઓ કઈ મળશે 6 અને -2 એટલે તમારા 3 અંતરાલ પડશે -∞ થી -2 -2 થી 6 અને 6 થી ∞ રાઈટ હવે આમાંથી તમારે કોષ્ટક જ બનાવવું પડશે એ સિવાય તમારી પાસે કોઈ ઓપ્શન નથી એટલે આપણે કોષ્ટકમાં પહેલું 3 આવે પછી x - 6 આવે x + 2 આવે અને આના પરથી આપણે f ' x નક્કી કરીશું રાઈટ ચાલો આપણો પહેલો અંતરાલ -∞ થી -2 છે -2 થી 6 છે 6 થી ∞ છે આપણે પહેલી કિંમત આની અંદરની લઈએ 10 એટલે આ પોઝિટિવ ને આ પોઝિટિવ એટલે અહીંયા વધે એટલે અહીંયા ઘટે અને અહીંયા વધે આપણને શું પૂછ્યું ઘટે એટલે -2 થી 6 માં ઘટે બોલો સમજણ પડી આટલી સ્પીડમાં આ રીતે ગણાય નેક્સ્ટ દાખલા પર જઈએ પૂછ્યું છે કે આ દાખલો જુઓ કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયું છે તો જોઈએ f ' x શોધો cot ઇન્વર્સ નું વિકલન બોલો -1/1 + x² અને x નું વિકલન કરો તો -1 + 1 + x² ના છેદમાં 1 + x² આને આગળ x² ના છેદમાં 1 + x² બધું ધન ધનાધન એટલે ગ્રેટર ધેન 0 એટલે વધતું અને કોના પર તો દુનિયાની બધી કિંમતો બરાબર હવે દુનિયાની બધી કિંમતો એટલે r ને r ને બીજું શું કહેવાય -∞ થી ∞ કહેવાય એટલે સી ઓપ્શન આવે નેક્સ્ટ દાખલા પછી જો હવે tan ઇન્વર્સ નું વિકલન કરીને કયા અંતરાલ પર વધે છે શોધવાનું છે તો ચાલો tan ઇન્વર્સ નું વિકલન કરીએ બેટા તો તમને બધાને ખબર છે 1/1 + sin x + cos x નો વર્ગ અને આનું ફરીથી વિકલન કરીએ તો sin નું વિકલન cos અને cos નું વિકલન -sin હવે આપણે વધતું છે તો જો સમજો અહીં જે છેદ છે ને એ તો પોઝિટિવ જ છે છેદ કેવો છે પોઝિટિવ એટલે હવે વાત ખાલી છે અંશની તો અંશમાં શું વધ્યું cos x - sin x હવે તમે જ મને કહો cos x - sin x ને જો ધન થવું હોય ધન તો ક્યાં સુધી હોય તો આગળ વિદ્યાર્થીઓ જો તમને ના ખબર હોય આ રીત તો તમે યાદ રાખજો જો તમારું મૂલ્ય 0 થી π/4 હોય તો યાદ રાખજો cos greater than sin x અને જો તમે π/4 થી લઈને π સુધી કારણ કે બીજા ચરણમાં ઓલરેડી cos નેગેટિવ હોય એટલે sin x is greater than cos x થાય રાઈટ છે તો આ વસ્તુ તમે યાદ કરી લેજો સો 0 થી π/4 હશે તો વધતું હશે અને π/4 થી π હશે તો આવી રીતે ઘટતું હશે તો 0 થી π/4 છે ઓપ્શન કોઈ એવો નથી આપણી પાસે 0 થી π/4 ઓપ્શન્સ તો છે જ નહીં બરાબર તો હવે બીજો ઓપ્શન 0 થી π/2 તો લાગે જ નહીં બરાબર છે π/4 થી π/2 પણ નહીં લાગે અને -π/2 થી -π/2 થી π/2 હોય તો આને અંતરાલ તો બંનેમાં પાછું π/2 આવી ગયું વચ્ચે એટલે π/4 થી π/2 માં પાછો sin શું થઈ જાય મોટો થઈ જાય એટલે એ પણ શક્ય નથી એટલે આ શક્ય નહીં એટલે એક જ ઓપ્શન વધે છે -π/2 થી -π/2 થી π/4 કારણ કે મેં હમણાં લખ્યું 0 થી π/4 માં તો કોણ મોટું cos એ sin કરતા મોટો અને આમાં તો cos જ પોઝિટિવ છે અને sin કેવો છે નેગેટિવ રાઈટ છે એટલે -π/2 થી π/4 જુઓ કેટલો હેવી દાખલો છે રાઈટ તો આવો દાખલો પૂછાય છે નેક્સ્ટ દાખલા પર હવે આ દાખલો એવું કહે છે કે √3 sin - cos -2x + b એ r પર ઘટતું વિધેય છે સાબિત કરવાનું છે રાઈટ છે એટલે આ તો એવું પૂછી શકાય કે કોના પર ઘટે છે કઈ કિંમત માટે ઘટે છે a greater than or equal to 1 તો બેટા હવે આમાં તો શું છે પહેલા આપણે x કરવો પડે બધું ઘટતું આવે એટલે √3 cos x થઈ જાય cos નું + sin થઈ જાય અને આ -2a થઈ જાય પહેલા આપણે આનું ચેક કરીશું તો તમને બધાને ખબર છે √3 cos + sin હોય તો આપણી પેલી રીત શોર્ટકટ રીત -a² + b² થી પ્લસ √a² + b² શોધી નાખ એટલે -2 થી 2 થઈ ગયું કઈ કિંમત આ તમારી જે એને hx કહીએ તમારું hx ક્યાંથી ક્યાં આવી ગયું -2 થી 2 ની વચ્ચે આવી ગયું રાઈટ હવે એમાં શું કરો તો -2 -2a કરો